बोलिए भागवत स्वरूप भगवान की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। वाला भक्तो, आप सर्वेना हृदय कमळમાં બિરાજતા આદિ શક્તિ, સર્વોચ્ચ શક્તિ તથા તેના બધા જ પ્રાગટ્યો એમને કોટાનુકોટી દંડવત પ્રણામ કરીએ છીએ। બોલો રાધે રાધે। જય જય શ્રી રાધે। અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। राम कृष्ण भजो बारंबार शुक्र चक्र सुदर्शन है रखवारा। राम कृष्ण भजो बारंबार चक्र सुदर्शन है रखवारा। हरि नारायण गोविंदा हरि नारायण गोविंदा। भज राम कृष्ण गोविंदा भज राम कृष्ण गोविंदा। हरि नारायण गोविंदा हरि नारायण गोविंदा। भज राम कृष्ण गोविंदा भज राम कृष्ण गोविंदा। राम नाम लड्डू राम नाम लड्डू गोपाल नाम खीर। राम नाम लड्डू गोपाल नाम खीर। हरि को नाम मिश्री आए हरि को नाम मिश्री आए। गोल गोल पी हाथ में लड्डू मुख में पान हाथ में लड्डू मुख में पान। 12 वर्ष के वीर हनुमान 12 वर्ष के वीर हनुमान।
રામ નામ લડ્ડુ, गोपाल नाम खीर, हरि को नाम मिश्री आए, हरि को नाम मिश्री आए, गोल गोल पी, हाथ में लड्डू मुख में पान, हाथ में लड्डू मुख में पान, 12 वर्ष के वीर हनुमान, 12 वर्ष के वीर हनुमान, भजन करत बुलावत राजा, भजन करत बुलावत राजा, नहीं आवत तज बाल समाजा, नहीं आवत तज बाल समाजा, भजन करत बुलावत राजा, भजन करत बुलावत राजा, नहीं आवत तज बलरा समाजा, नहीं आवत तज बाल समाजा, हरि नारायण गोविंदा, हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, हरि नारायण गोविंदा, जग नारायण गोविंदा, हरि नारायण गोविंदा, जग नारायण गोविंदा, जग नारायण गोविंदा, हरि नारायण गोविंदा, जग नारायण गोविंदा, हरि नारायण गोविंदा, जग नारायण गोविंदा। बोलिए नारायण भगवान की जय। प्रिय भक्तों, नित्य भागवत एमा आप सर्वेना हृदय कमल में बिराजता भागवत स्वरूप भगवान अने बधा देवो एमने दंडवत प्रणाम। આપણે આ ભાગવતનું મહત્વ બહુ સમજાવ્યું, પણ હજી એટલાથી આપને સમજાવવું જોઈએ ને, અમને તો સમજાય જ છે। આજે જુઓ, થોડાક ઓછા તમે લોકો છો કે બરાબર છે, બરાબર છે, તો કંઈ વાંધો નહીં। વાલા ભક્તો, આપણે ભાગવતનું મહત્ત્વ એવું છે કે એના માટે એક સરસ મજાની રચના કરવામાં આવી છે। તમે પણ ગાજો આજે તો। પાપી પણ પાવન બની જાય ભાગવતજીના સંગમાં, પાપી પણ પાવન બની જાય
ભાગવતીના સંગમાં, ભાગવતીના સંગમાં, ભક્તિના રંગમાં, ભાગવતીના સંગમાં, ભક્તિના રંગમાં, એ પાપી પણ પાવન બની જાય ભાગવતીના સંગમાં. ખાલી બસ પાંડાલમાં બેસો ને, મગજનો ઉપયોગ ન કરો તોય ચાલે. ભાગવતનો સંગ થાય, એના દર્શન પોથીજીના થાય, ભાગવતના શબ્દો કાન મારફતે હૃદયમાં સ્પર્શ કરે, એટલે ગમે તેવા પાપી હોય ને વાલા ભક્તો, તો એ પણ પવિત્ર બની જાય છે. ભાગવતનો સંગ એવો છે. આ ભાગવતનો સંગ એ સૌથી મોટામાં મોટો સત્સંગ છે. કાગડો પણ કોયલ બની જાય ભાગવતજીના સંગમાં, કાગડો પણ કોયલ બની જાય ભાગવતજીના સંગમાં, બગલો પણ હંસ બની જાય ભાગવતીના સંગમાં, બગલો પણ હંસ બની જાય ભાગવતીના સંગમાં, પાપી પણ પાવન બની જાય ભાગવતીના સંગમાં, ભાગવતીના સંગમાં, ભક્તિના રંગમાં, ભાગવતીના સંગમાં, ભક્તિના રંગમાં, પાપી પણ પાવન બની જાય ભાગવતીના સંગમાં. એ પાપી પણ પાવન બની જાય ભાગવતીના સંગમાં, ભાગવતીના સંગમાં, ભક્તિના રંગમાં, એ પાપી પણ પાવન બની જાય ભાગવતીના સંગમાં. આ આદિશક્તિએ ભાગવતનું પ્રાગટ્ય કર્યું છે. આદિશક્તિએ જેમ કૃષ્ણ તરીકે, રામજી તરીકે, પરશુરામજી તરીકે આમ ઘણા પ્રાગટ્યો કર્યા, એમ આ ભાગવત ભગવાન એ આદિશક્તિનું જ સ્વરૂપ છે. અને આ આદિશક્તિ શું કરી શકે? અરે બધું જ. એવું કાંઈ નથી આ જગતમાં, આકાશ પાતાળ પૃથ્વી 14 બ્રહ્માંડમાં, કે જે ભાગવત કરી ન શકે. ભાગવત ભગવાન જે કરી ન શકે. ભાગવતકારો ભાગવતનું મહત્ત્વ બહુ સમજાવે છે અને કહે છે, ભાગવતમાં સુંદર મજાનો શ્લોક. વાલા ભક્તો, આજે આપને ગોખાવવો છે. ગોખાવવો એટલે પાકો કરાવવો છે કે તો કાંઈ વાંધો નહીં. પછી આપને કથા પહોંચે ત્યારે ઘરે તો વારંવાર રિપીટ કરીને કાલે લેસનમાં પાકો કરીને આવજો આ શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય, સચ્ચિદાનંદ રૂપાય, વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય,
તાપત્રય વિનાશાય આદિશક્તિ સ્વરૂપ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ જગ્યાએ આપ ગમે તેમ પ્રાગટ્ય ગમે તે સ્વરૂપનું નામ મૂકી શકો. આદિશક્તિ સ્વરૂપ ભાગવત એને વયમ નુમઃ એમ કહી શકો. આદિશક્તિ એને વયમ નુમઃ એમ કહી શકો. તમે જે ભગવાનને માનતા હો એને ત્યાં મૂકી શકો. ભાગવત છે ને એ કાંઈ કોઈ એક સંપ્રદાયનું નથી, કોઈ એક ગ્રુપનું નથી, કોઈ એક ધર્મનું નથી, કોઈ એક પ્રાગટ્યનું નથી. એ આદિશક્તિનું છે, સત્ય સ્વરૂપ છે ભાગવત સ્વરૂપ. એટલે આપણે આ સચ્ચિદાનંદ રૂપાય સત ચિત્ત અને આનંદ એ જેના સ્વરૂપો છે અને જેણે વિશ્વની ઉત્પત્તિ માટે અને બીજા બધા કાર્યો કરવા માટે સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. અને તાપત્રય વિનાશાય જે દરેક મનુષ્યના, સ્ત્રી હોય પુરુષ હોય નાના હોય મોટા હોય વૃદ્ધ હોય, કોઈ પણ મનુષ્યના જિંદગીના મોટામાં મોટા 3 પ્રકારના મહાતાપ કષ્ટો સંતાપોને મૂળમાંથી જ ઉખેડીને ફેંકી દે છે. આ ભાગવત છે, આ ભગવાન છે, ભાગવત સ્વરૂપ ભગવાન. એટલે આપણે ફરી વખત આપને બોલાવશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિએ તવે તાપત્રય વિનાશાય આદિશક્તિ સ્વરૂપ ભાગવત ભગવાનને વયમ નુમઃ. ભલે મેળ ન પડે પણ ત્યાં આપણે સત્ય સ્વરૂપ એને વયમ નુમઃ એમ કહેવાય છે. ને તમે જે ભગવાનને માનતા હોય એનું નામ મૂકી શકો, અથવા તો સત્ય આદિશક્તિ એને વયમ નુમઃ એમ કહી શકાય છે. બાકી ત્યાં શ્રી કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ તો એ બરાબર નહીં ગણાય વાલા ભક્તો. આ તો કૃષ્ણના ગ્રુપનું ભાગવત થઈ જાય, કૃષ્ણનો ધર્મ પાળવાવાળાનું ભાગવત થઈ જાય, બીજાનું ન ગણાય. અરે આ ભાગવત તો બધા ધર્મ, બધા મનુષ્ય અને બધાનું છે. માટે અને એનું સ્વરૂપ કેવું છે? સચ્ચિત આનંદ એવું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય એટલે સચ્ચિત આનંદ એ આદિશક્તિના 3 સ્વરૂપો છે. આદિશક્તિ એના 3 સ્વરૂપ અને એક ભાગવત સ્વરૂપ છે. સચ્ચિદાનંદ એટલે સચ્ચિદાનંદ અને આદિશક્તિ એ સત્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ અને ચિત્ત એટલે ચૈતન્ય તત્વ સ્વરૂપ. એટલે બધાની અંદર શરીર એનું મહત્વ નથી, પણ
અંદર પ્રભુનું તત્વ છે, આદિશક્તિનું તત્વ છે, ચૈતન્ય છે, ત્યાં સુધી શરીરનું મહત્ત્વ છે વાલા ભક્તો. અને ત્યાં સુધી જ એ ચૈતન્ય તત્વથી જ બધી ઇન્દ્રિયો કામ કરી શકે છે. બોલવાની, જોવાની, સાંભળવાની. અને એમ કહ્યું છે કે વિશ્વની ઉત્પત્તિ માટે આ સચ્ચિદાનંદ સ્વરૂપ એમણે પ્રાગટ્ય કર્યું છે. અને આપણે આ શ્લોક બોલીએ એટલા ત્રણેય સ્વરૂપો અને ભાગવત ભગવાન અને આદિશક્તિ, આ બધા એ આદિશક્તિના જ સ્વરૂપો કહેવાય છે. જેની ઉપર કૃપા કરે, દયા કરે, આ ત્રણેય સ્વરૂપો સચ્ચિત અને આનંદ એના જીવનના ત્રણ મોટામાં મોટા મહાસંતાપો એને મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. એ ખાલી નાશ નથી કરતા, પણ મૂળમાંથી જ ઉખેડીને ફેંકી દે. આવા ત્રણ મહાપ્રકારના જીવનના સંતાપો છે. મૂળમાંથી ઉખેડીને ફેંકી દે એટલે એનો અર્થ એવો છે વાલા ભક્તો કે પછી ક્યારેય એવા કષ્ટ ત્રણેય મહાસંતાપો આવતા નથી પાછા. આ ત્રણ મહાસંતાપો એટલે ક્યાં તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે ભૌતિક જગત તરફથી મળતા દુઃખો. દુનિયા આપણને દુઃખ આપે એને કહેવાય આધિ સ્વરૂપના મહાતાપ. એટલે કે પુત્ર ન હોય ત્યારે પુત્ર મેળવવાનું દુઃખ તે આધિ ભૌતિક કહેવાય, કે જેને અભાવનું દુઃખ કહેવાય. અને વ્યાધિ દેવો તરફથી દુઃખ મળે, દેવોની અવકૃપા થાય તો, દેવો નારાજ થાય એવા કર્મ કરીએ તો એને કહેવાય દૈવિક વ્યાધિ સ્વરૂપના મહાપાપ, સંતાપ. એટલે સંતાન હોય, પરિવારમાં સભ્યો હોય, પણ કોઈ મદદ ન કરે, સેવા ન કરે, એને વાલા ભક્તો કોઈ વાત બી ન કરે, અને તમે ઈચ્છા કરો તો આ કળિયુગ છે ને, તો એમ કહે સંતાનો પણ કે અમે કંઈ નવરા છીએ, અમારે કેટલા બધા પ્રકારના કામ છે, તમારી પાસે બેસીને વાતો કરવી એ અમારું કામ નહીં. અને કહેવાય દૈવિક, એટલે દેવોની નારાજગી સમજવી.
અને ઘણા વૃદ્ધોને ગઢપણમાં આવા અનુભવો થતા હોય છે હો. એટલે ઘરે રહેવાને બદલે મોટે ભાગે વૃદ્ધો એ ગામમાં કોઈ ઓટા ઉપર કે ગામમાં કોઈ જગ્યાએ બેઠા હોય 1, 2, 4 અને પછી વાતો કરે ગમે તેવી બીજાની, દુનિયાની, જગતની, અને પછી ઘરે જાય ખાવાનું ટાણું થાય એટલે, અને ખાઈ લે. પછી પાછું હુઈ જાય જોલું આવે તો, નહીંતર ન કરે નીંદ. રાત્રે નીંદ આવે એવી ઈચ્છા હોય એ રાતના થોડીક વધારે નીંદ આવે. ગઢપણમાં આમ તો રાતના નીંદ ઉડી જાય પછી આવે જ નહીં હો. અને ઘણા પ્રકારના વિચારો વૃદ્ધોને આવતા હોય. એટલે હોય છતાંય કોઈ સેવા કરે એવા ન હોય. એને કહેવાય દૈવિક વ્યાધિ સ્વરૂપના પાપ, સંતાપ. અને ત્રીજા ઉપાધિ દૈહિક સ્વરૂપના, એટલે દેહને લગતા, શરીરને લગતા હોય એને કહેવાય ઉપાધિ. શરીરને લગતા પાપ, સંતાપ. એમાં વાલા ભક્તો શરીરને લગતા એમાં ડાયાબિટીસ, બીપી, આવા રોગ, અથવા કાંઈ ન હોય ને એક્સિડન્ટ થાય તો ભયંકર ઈજા થાય, ઓપરેશન આવે, બેડ રેસ્ટ, પથારીમાં જ પડ્યું રહેવું પડે. આ ઘણા પ્રકારના મહાતાપ, સંતાપ હોય છે. અને એમ કીધું છે વાલા ભક્તો, દૈહિક દૈવિક ભૌતિક તાપા, દૈહિક દૈવિક ભૌતિક તાપા. આ 3 પ્રકારના તાપ એ વાલા ભક્તો ભાગવત ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપના છે. ઈ ભગવાન આ 3 પ્રકારના પાપ, સંતાપ એનો નાશ કરે છે. હા, અને ભાગવત ભગવાનની કૃપા મેળવવી જરૂરી છે વાલા ભક્તો. એટલે ભાગવત ભગવાનની કૃપા ક્યારે મળે? એનો રાજીપો ક્યારે મળે? કથા સાંભળીએ, કથા લખીએ, કથાનું વાંચન કરીએ, કથા બોલીએ, કથાના વક્તા હોય એ કથા કરે, શ્રોતાઓ સાંભળે, અને ભજન કીર્તન ધૂન બોલે, એના ઉપર ભાગવતની કૃપા થાય. સત્ય બોલવું એના ઉપર ભાગવતની કૃપા થાય. જે સત્યનું આચરણ કરે એના ઉપર
આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાનનું પ્રાગટ્ય. આ આદિશક્તિ એ સત્ય સ્વરૂપ છે. ભાગવત એ પણ સત્ય સ્વરૂપ છે. સત્ય માટે એમ કહેવામાં આવ્યું છે કે સત્ય કલ્યાણકારી છે. હા, કલ્યાણ થાય સત્યથી. સત્ય બોલો, સત્યનું આચરણ કરો, તો સત્યનું આચરણ કરો અને સત્ય બોલીએ તો આપણું બધાનું કલ્યાણ થાય. આપણો સંગ કરે એનું એ કલ્યાણ થાય. એટલે સત્ય છે ને એ જ કલ્યાણ કરતા છે અને એ જ કલ્યાણકારી એટલે શિવ. અને શિવ છે એ જ સુંદર છે વાલા ભક્તો. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. સત્ય સ્વરૂપ અયોધ્યામાં રામજીના રૂપમાં છે, કાશીમાં મહાદેવજીના રૂપમાં છે, વૃંદાવનમાં કૃષ્ણના રૂપમાં છે. આ ત્રણેય સ્વરૂપ સત્ય સ્વરૂપ એ આદિશક્તિના પ્રાગટ્યો છે. અને એટલે જ આ બોધ આપવા માટે તમને ખબર પડી ગઈ હોય કે આ ક્યાં પિક્ચર ફિલ્મ એની અંદર આવું સુંદર મજાનું સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. એ સરસ મજાનું બોધ આપવા માટેનું જ ગીતકારોએ ગીત બનાવ્યું. અને કેટલું સરસ આ ત્રણેય સ્વરૂપોનું કહ્યું છે. એ આદિશક્તિના જ પ્રાગટ્યો છે. બધાયના હૃદયમાં પણ, બધાયના ઘરમાં પણ આ આદિશક્તિનું પ્રાગટ્ય છે જ. તો જ આપણી કિંમત છે વાલા ભક્તો. આપણે શરીરની એ તો જ કિંમત છે, નહીતર કોઈ કિંમત નથી શરીરની. પરમ તત્વ વગર આ શરીર કોઈ પણ મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય કે જીવજંતુ હોય, એમાંથી આ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ ચિત્ત તત્વ નીકળી જાય પછી આ મૃત ડેડ શરીર કહેવાય છે. અને પછી એ હાલી ચાલી ન શકે. પછી એનામાં સમજણ ન આવે. આનંદ છે તો જ આપણા શરીરની કિંમત છે. જેને આનંદ નથી એને શરીરની કોઈ કિંમત ન હોય, કારણ કે શરીર ઉપયોગમાં જ ન આવી શકે. એને અંદરથી જ આનંદ ન થાય. એ પૈડા ને પૈડા બસ. અને આવા ઘણાને હોય છે કે ઊભા ન થઈ શકે. કોક ઊભા કરે ત્યારે ઊભા થાય. એને પરમાત્માના પરમ તત્વ એની કિંમત નથી હોતી. કારણ કે
પરમાત્માની કૃપા એની ઉપર હોય નહીં. ईश्वर सत्य है, बोलो. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है. जागो उठ कर देखो, जागो उठ कर देखो, जीवन ज्योत उजागर है, जीवन ज्योत उजागर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सुंदरम सुंदरम सुंदरम, सत्यम शिवम सुंदरम. रामावध में, रामावध में, काशी में शिव, रामावध में, काशी में शिव, कान्हा वृंदावन में, कान्हा वृंदावन में. दया करो प्रभु, दया करो प्रभु, एक बने सब. दया करो प्रभु, देखो इनको, हर घर के आंगन में. रामावध में, काशी में शिव, कान्हा वृंदावन में. दया करो प्रभु, देखूं इनको, दया करो प्रभु, देखूं इनको, हर घर के आंगन में. राधा मोहन शरणम, राधा मोहन शरणम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम સુંદરમ. આ વર્ષો પહેલા પરમ ભક્તો થઈ ગયા, એમણે આ ભાગવતની રચના, ભાગવતનો સિદ્ધાંત અને ભાગવત સ્વરૂપ ભગવાન, એમના ઉપર શ્રદ્ધા, વિશ્વાસ અને એના કારણથી આનું પ્રસારણ કર્યું, આની રચના કરી. અરે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો અને એનું સપનું સાકાર થઈ ગયું હતું. હા, જો આપને યાદ હોય તો એ વખતે, એ સમયમાં જ્યારે આ બહાર પડ્યું, પ્રસારણ થયું, ત્યારે ઘરે ઘરે આ જ ગીત વાગતા હતા, બોલો. અને બહુ પ્રભુની કૃપા થઈ, ભાગવત સ્વરૂપ ભગવાનની કૃપા થઈ હો એની ઉપર. અને આખું પરિવાર ભગવાનને માને. એના દાદા વટવૃક્ષ સમાન, એના સંતાનો, એના સંતાનો, એના સંતાનો. અરે પરિવારમાં જેટલા હતા એટલા બધા હીરો હિરોઈન થઈ ગયા. એને તમે ઓળખતા હશો, આપણે નામ કથામાં ન આપી શકીએ વાલા ભક્તો.
આપણે કોઈની જાહેરાત નથી કરવા માગતા. ભાગવત સ્વરૂપ ભગવાનનું મહત્ત્વ આપણે સમજીશું અને ભાગવત સ્વરૂપ ભગવાન એ શું નથી કરી શકતા એ તમે પૂછો તો એવું કાંઈ નથી કે જે ભાગવત સ્વરૂપ ભગવાન ન કરી શકે. એવું મહત્ત્વ છે ભાગવત સ્વરૂપ ભગવાનનું. અને વાલા ભક્તો, આપણે આજે પણ કળિયુગ છે તોય જોઈએ છીએ ને કે દરરોજ ઘણા સમયમાં કથા ને ભાગવત કહેવાવાળા વક્તાઓ બહુ ખર્ચો કરે તો ધન ખર્ચવાવાળા પણ ઉદારતાથી આપે છે. એ વક્તા એનો પ્રભાવ કયો કે ભાગવત સ્વરૂપ ભગવાનનો પ્રભાવ કયો, ગમે તે કયો, પણ ભાગવત સ્વરૂપ ભગવાન એ બધું જ. અને જેટલું તમે એમાં રોકાણ કરો, ભાગવત કથા કરવી હોય અને તમારે એમ હોય કે 50,000 રૂપિયાનો ખર્ચો કરવો છે તો 50,000 રૂપિયામાં એક કથા થઈ શકે. અત્યારના સમયમાં કળિયુગ છે તોય, મોંઘવારી છે તોય અમુક લક્ઝરિયસ ખર્ચાઓ ન કરવા. અને હવે તો વાલા ભક્તો પાંડાલ વગરની કથાય થઈ શકે. ડોમ બનાવવા અને એનું ભાડું આપવું, એની મજૂરી આપી અને પછી કાઢવાની મજૂરી આપી. પણ વાલા ભક્તો, હવે તો એક દાખલો બેસે એવી કથા હમણાં થઈ છે, લાઈવ કથા થઈ અને પાંડાલ વગરની કથા. બસ તો થઈ શકે વાલા ભક્તો. અને જંગલ હોય ત્યાં જ થાય, ઝાડ હોય ત્યાં જ થાય એવું નથી હો. હા, પાંડાલ વગરની કથા તમે કરો તો એવો સરસ મજાનો ઉનાળાનો સમય હોય અને મંડપ ન નાખો તો બધાને ખુરશીઓમાં ઓપનમાં બેસાડો, મેદાનમાં વક્તાશ્રીને વ્યાસપીઠ અર્પણ કરો અને બધાને ઉનાળામાં ગરમીએ ન થાય, પંખાની જરૂર નહીં, પાંડાલનોય ખર્ચો નહીં. એટલે આવી રીતે વાલા ભક્તો ભાગવત એમ કહે છે કે તમને કથામાં શ્રદ્ધા વિશ્વાસ હોય અને તમે ભાગવતની કથા કરાવો તો તમે જેટલું રોકશો. આ નથી ઘણા જુગાર નીકળ્યા, અમને ખબર નથી હો, અમે આવો અખતરોય નથી કર્યો, જાત માહિતી નથી જુગાર રમવાની. પણ વાલા ભક્તો ઘણા જુગાર નથી રમતા કે તમે એક આંકડો લાગે તો 1 રૂપિયાના 9 રૂપિયા, આ તો દાખલા તરીકે તમને મળે. અને 3 આંકડા લાગે તો એટલા 1 રૂપિયાના 1000 કે 1500 મળે. અને 6 આંકડા લાગે તો વાલા ભક્તો એને કહેવાય શિવલિંગ લાગી. તો ભાગવત કથામાં તો શિવલિંગ નહીં, ડબલ શિવલિંગ લાગે. જેટલું તમે રોકો પછી તમને અફસોસ થાય, પછી તમને પછતાવો થાય કે મારે કથા મેં કરી તો મને તો ભગવાને ઘણું આપ્યું, મેં 50 લાખ રૂપિયા રોક્યા તો મને તો 2 કરોડ રૂપિયા મળ્યા. અચાનક લાભ થઈ ગયો, ધાર્યું નહોતું, એવી રીતે મને ફાયદો થયો. તો મેં આ 2 કરોડ રૂપિયા રોક્યા હોત તો
મને 4 ગણો એટલે 8 કરોડ રૂપિયાનો ફાયદો થાત ને. પણ હવે પછી ક્યારેક એવું કરવું છે. એટલે વાલા ભક્તો, ભાગવત સ્વરૂપ ભગવાન એ જેટલું તમે રોકો એના કરતાં, અને આંકડો તો ફિટ થઈ જ જવાનો વાલા ભક્તો. ભાગવતની કથા તમે કરાવો, ભાગવતની કથા તમે એની પાછળ જેટલો ખર્ચો કરો એટલો તમારી પાસેથી કાંઈ નહીં ઘટે હો. આ પછી આપણે કથામાં આવશે કદાચ કે દુર્યોધન એને ખર્ચો કરવાનું સોંપ્યું હતું રાજસૂય યજ્ઞમાં. અને એમ થયું કે આ દુશ્મન એને ખર્ચો એને ખાતું હો ભાઈ, એ તો 500ની જરૂર હોય ને 5000 આપશે અને ખર્ચ કરશે. પણ કૃષ્ણને એકને જ ખબર હતી વાલા ભક્તો કે દુર્યોધનના હાથમાં પદમ છે. જેટલું આપે જેટલું ખર્ચે એના કરતાં અનેક ગણું પાછું થઈ જતું હોય છે. એને કહેવાય પદ્મ હાથમાં. અને દુર્યોધન 10 ગણો ખર્ચો કરતો તો સામે એના કરતાં ડબલ 20 ગણું થઈ જતું. અને એમ કહેવામાં નથી આવ્યું આપણા દ્વારકાધીશ એ વિશે કે માગો 10 આપે 20, એવા છે આપણા દ્વારકાધીશ. પછી આદિશક્તિનું તો ક્યાં, આ ભાગવત તો આદિશક્તિનું સ્વરૂપ છે વાલા ભક્તો. તો આદિશક્તિ એ કાંઈ થોડું ઓછું આપે, એ તો અનેક ગણું આપે છે ભાઈ. એટલે ભાગવતની કથા જો કોઈ ભક્તને કરાવવાની ઈચ્છા હોય તો એમણે એવું ન વિચારવું કે પછીના વર્ષોમાં ધન નહીં હોય ત્યારે અમે દુઃખી થઈ જશું. ન થાય વાલા ભક્તો ક્યારેય. આ તો આદિશક્તિ છે, એ કોઈ દિવસ કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાળી. એટલે કોઈનો ઉપકાર કોઈનું ઋણ નથી રાખતા. અને એમ કહેવામાં આપણને ઈચ્છા થાય છે કે ભાગવતની કથા પછી પસ્તાવો ન થાય કે આટલો ખર્ચો કર્યો તો સારું. પણ પસ્તાવો ન કરવો વાલા ભક્તો. એમ થાય કે અમને ડબલ ગણો લાભ થયો, અને ડબલ ગણો લાભ થયો હોય તો 1 ગણાની પાછી કથા કરવી, કાં ડબલ લગાડી દેવા, બીજી વાર ભાગવત કથા કરવી. પછી કથામાં આવશે ગોકર્ણ મહારાજે મહિનાથી પછી પાછી કથા ભાગવતની કરી હતી. એટલે આવી રીતે ભાગવતની કથા એનું મહત્ત્વ એટલું બધું છે કે જેટલું તમે રોકો એના કરતાં અનેક ગણું તમને આ ભાગવત ભગવાન આપે છે હો. અને આજે તો એમ કેવું છે અમારે, ધન્યા ભાગવતી વાર્તા, ધન્યા ભાગવતી વાર્તા, પ્રેત પીડા વિનાશિની, પ્રેત પીડા વિનાશિની, સપ્તાહ અપી તથા ધન્ય, સપ્તાહ અપી
તથા ધન્ય કૃષ્ણલોક ફલપ્રદ કૃષ્ણલોક ફલપ્રદ. ભાગવતજીનું મહત્વ એટલું બધું છે વાલા ભક્તો કે જે પ્રેત બન્યા હોય ને, અધમ પાપ કર્યા હોય અને મૃત્યુ પછી એને ક્યાંય પોસ્ટિંગ ન થઈ શકે, એનો આત્મા ભટકવું પડે, એના આત્માને પ્રેત બનવું પડે, એવી સજા હોય. તો વાલા ભક્તો, એને પણ ભાગવતની કથા સંભળાવવાથી એને પણ પ્રેતની પીડામાંથી મુક્તિ મળે છે. એવી ભાગવતની કથા છે. એટલું બધું ભાગવતનું મહત્વ છે કે એનું મહત્વ સમજાવવા માટે પ્રેત પીડા એનો નાશ થયો હોય, જે પ્રેત બન્યા હોય અને જેને મોક્ષ ગતિ મળી હોય, પ્રેતની પીડા નષ્ટ પામી હોય, એવું અમને તમે સંભળાવો. એમ સુખદેવ પ્રભુને પરીક્ષિતજીએ વિનંતી કરી છે. અને આપણે પણ એ અમે સમજાવશું કે પ્રેતની પીડાનો નાશ થયો હોય તો એ કથા આપ પણ સાંભળશો તો વાલા ભક્તો, આપને પણ કોઈ પ્રેત થયા છે અને આપને એના સંકેતો, નિશાનો, ચિહ્નો દેખાડતા હોય તો ભાગવતની કથાથી પ્રેતની પીડાનો નાશ થાય છે. શ્રી શુક ઉવાચ હે પરીક્ષિત, जिसने की है हरि की भक्ति, તમે બોલી શકો નકર બે હાથ જોડજો. जिसने की है हरि की भक्ति, उनको मिली है पापों से मुक्ति. जिसने की है हरि की भक्ति, उनको मिली है पापों से मुक्ति. पापों से मुक्ति पाया करो, पापों से मुक्ति पाया करो, हरि शरण में रहा करो. पापों से मुक्ति पाया करो, पापों से मुक्ति पायो. नारायण हरि. पापों से मुक्ति पाया करो, हरि शरण में रहा करो. नारायण नारायण जपा करो, नारायण नारायण जपा करो, हरि शरण में रहा करो, हरि शरण में रहा करो. વાલા ભક્તો, શ્રી હરિના શરણમાં રહ્યા વગર
ભગવાન આદિશક્તિ એના શરણમાં રહ્યા વગર, ભાગવત સ્વરૂપ ભગવાન એના શરણમાં રહ્યા વગર, એના દાસ બન્યા વગર, વાલા ભક્તો, પ્રભુની કૃપા નહીં મળે. એનું શરણું ક્યારેક તો પ્રભુ આપશે આપશે ને આપશે. અને કાંઈ નહીં તો નારાયણ નારાયણ જપ કરો. ભક્તિ કર્યા વગર અને હરિના શરણમાં રહ્યા વગર જે કાંઈ મળે છે એ બરાબર સમજજો. ફરીવાર હાજી હાજી. હરિના શરણમાં રહ્યા વગર, ભક્તિ કર્યા વગર જે કાંઈ મળે એ આખરે તો દુઃખ આપે આપે ને આપે જ. પણ હરિના શરણમાં રહીએ અને જે કાંઈ મળે, ભક્તિ કરીએ અને જે કાંઈ મળે, તો વાલા ભક્તો દુઃખ ન આવે, કષ્ટ ન આવે. અને કોઈ પણ પ્રકારના કષ્ટ દુઃખ હોય તોય નાશ પામે છે. પછી ફરીવાર આવા દુઃખો આવતા નથી. અને તમને જે ભક્તિ કર્યા વગર અને હરિના શરણમાં રહ્યા વગર જેમાં દેખાતું હોય કે આ કરવાથી સુખ મળશે, આ કરવાથી સુખ મળશે, આમ કરવાથી સુખ મળશે, પણ એકેય રીતે સુખ ન મળે વાલા ભક્તો. એ ખાલી તમને દેખાય. આ ઝાંઝવાના જળની તમને ખબર છે ને, એવો ઉનાળાનો તાપ હોય, ડામરની સડક હોય અને દૂર દૂર તમે પાણી દેખાતું હોય, જગારે મારે ચમકે, ત્યાં પહોંચો તો કાંઈ ન હોય. એને કહેવાય ઝાંઝવાના જળ. તો વાલા ભક્તો, તમને બીજે ક્યાંય સુખ મળવાનું જ નથી. ભાગવત સ્વરૂપ ભગવાન એના દાસ બનો. અરે એના દાસનાય દાસ બનો અને સેવા કરો બસ. તો પ્રભુની કૃપા તમારી ઉપર થાય ને થાય. અને તમારા કોઈ પણ પ્રકારના કષ્ટ એ મૂળમાંથી જ નાશ પામે. એટલે ફરીવાર ન થાય. મોટે ભાગે પરિવાર, મિત્રો સ્વાર્થી હોય છે, મતલબી હોય છે. અને તમને પરિવારના સભ્યો તરફ જો લાગણી થઈ જાય, જો તમને મોહ જાગશે, તો વાલા ભક્તો તમારું મૃત્યુ બગડશે. મૃત્યુ સમયે એ યાદ આવશે, મોહ, લાગણી, માયા, અને તમારો બીજો જન્મ પણ બગડશે. એના કરતાં મોહ જાગે તો પ્રભુમાં જગાડવો, ભાગવત ભગવાનની ભક્તિ કરવી, ભાગવત ભગવાનના પ્રાગટ્યોની ભક્તિ કરવી. અને વાલા ભક્તો, અંત સમયે પણ જો પ્રભુનું સ્મરણ, મૃત્યુ સમયે પણ પ્રભુનું સ્મરણ તમને થશે, તો વાલા ભક્તો આવતો જન્મ લેવો નહીં પડે.
અને વાલા ભક્તો, મૃત્યુ પછી બીજો જન્મ લેવામાંથી મુક્તિ મળે છે. આવી સુંદર મજાની કથા ભાગવતની અને પ્રેત પીડા એનો નાશ કરનારી છે. અને વાલા ભક્તો, આપને એક સુંદર મજાની કથા સંભળાવી છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એનું નામે કેવું? આત્મદેવ. બ્રાહ્મણના નામ પેલા આવા જ પડતા હો. છેલ શંકર, મૂળ શંકર, હરિશંકર, કૃપાશંકર, આવા બ્રાહ્મણોના નામ પહેલાં બહુ પડતા. હવે તો બ્રાહ્મણના નામમાંય સુધારો થઈ ગયો છે. પિયુષ. અને લેવામાંય કોઈ મોટે ભાગે અચકાતા નથી. નહીંતર ભાગવતમાં એ ના પાડી છે, તમે જેને બહુ પ્રેમ કરતા હોય એનું નામ ન લેવાય. એટલે પતિએ પત્નીનું અને પત્નીએ પતિનું નામ ન લેવાય. ઉપરાંત અત્યારે હું ઘણા મોટે ભાગે તો એમ જ માનતા હોય કે પતિ પત્નીએ પોતપોતાનું નામ ન લેવાય, એના પતિનું, એના પત્નીનું. અને એમ કહેવાય કે સાંભળું તો એ જ સાંભળે કે જેના માટે પોકાર કર્યો હોય. પણ વાલા ભક્તો, આ પતિ પત્નીને જ લાગુ પડે એવું નથી હો. ગોપી ગીત અને ભાગવતમાં એવું કહ્યું છે પંડિતોએ કે તમે જેને પ્રેમ કરતા હોય બહુ ખૂબ જ, એનું નામ ન લેવું. તમે તમારા મિત્રને બહુ પ્રેમ કરતા હોય તો એનું નામ ન લેવાય. કૃષ્ણએ સુદામાનું નામ નહોતું લીધું. હા. અને ભાગવતમાં એવું આવે છે કે પ્રશાંત આત્મા, જીતેન્દ્રિય, આ બે ખાસ લાયકાતો હતી, ગુણ હતા. એ હતા સુદામા, એમ કીધું છે. એટલે વાલા ભક્તો, જેને બહુ પ્રેમ કરતા હોય ને, મિત્રને, ગુરુને, ભાઈને, તો એનુંય નામ ન લેવાય. પણ હજુ કોઈએ એવું ચાલુ નથી કર્યું. પણ આવો અરજ થાય છે હો. અત્યારે મોટે ભાગે તો એમ જ માને છે કે પતિએ પત્નીનું અને પત્નીએ પતિનું, એકબીજાને બહુ પ્રેમ કરતા હોય તો નામ ન લેવું અને સાંભળું એમ કેવું. એટલે પણ તમે ઘરે જઈને ચાલુ કરજો, અહીંયા ન કહેતા. સ્ત્રી વિભાગમાં તમારા પત્ની બેઠા હોય તો અહીં ન કહેતા. તમારો મિત્ર બેઠો હોય તો એલા સાંભળું અહીં ન કહેતા. પછી બહાર જઈને કથાને વિરામ આપીએ ત્યારે કહેજો. અને આત્મદેવ એનું નામ હતું બ્રાહ્મણનું. એની પત્નીનું નામ ધૂંધલી હતું. આત્મદેવ મહા જ્ઞાની હતો, સદાચારી હતો. એની પત્ની એનું નામ ધૂંધલી હતું.
ધૂંધલી ઝઘડાખોર, વાતમાં શંકા કરે, ઝઘડા કરે. ઘણાયને આવા દુર્ગુણો હોય હો. એનું કારણ અભિમાન હોય કે તમે કહો ને એ વાત કોઈથી માને જ નહીં. એ કે હવે એવું કાંઈ ન હોય, અને પોતે અવાસ્તવિક વાત કરે ને તોય તમારે માનવી પડે, કારણ કે આ એના પ્રભાવ હોય છે. અને ન માનો તો પછી તમારી ટીકા, તમારી નિંદા. અને આપણે કળિયુગ છે તો વાલા ભક્તો, ભગવાને કીધું છે કે દૈત્ય હોય, પાપી હોય, એની હારે બહુ લાંબુ ન કરવું, દલીલ ન કરવી, નહીતર તમારું અહિત કરે. એને કાંઈ ફાયદો ન હોય તો તમારો અવગુણ ગાય બીજાના મોઢે હો. આવા હોય છે. એટલે ધૂંધલી છે ને એ ઝઘડો ન કરે ત્યાં સુધી એને ક્યાંય ચેન ન પડે. બધા જ દુર્ગુણો આ ધૂંધલીમાં હતા. અને આ દંપતી આત્મદેવ અને ધૂંધલી, એને કોઈ સંતાન નહોતા. સંતાન વગર મોક્ષ નહીં થાય એવું માનતા હતા આ બે, ધૂંધલી અને આત્મદેવ બે, કે સંતાન નથી, પ્રભુની કૃપા નથી, સંતાન હશે તો મોક્ષ થશે આપણને મૃત્યુ પછી. આત્મદેવને પણ એમ હતું કે સંતાન હશે તો મોક્ષ થશે. જોકે વાલા ભક્તો, એનું આ ખોટું માનવાનું હતું. સંતાન ન હોય તો મોક્ષ ન થાય એવું નથી. એવા કોઈ સિદ્ધાંત કે એવા કોઈ નિયમ નથી હોતા વાલા ભક્તો. પણ એની પત્ની છે ને ધૂંધલી, એ દરરોજ કહેતી, વારે વારે કહેતી કે તમે વનમાં જાઓ, સંત એની કૃપા મેળવો, અને સંત ફળ આપે અને સંતાન થશે. આપણા નસીબમાં નહીં હોય તોય થશે, માટે તમે જાઓ. આત્મદેવને પણ એમ થયું કે કાંઈક તો હાથમાં 1% તો આપણે જ, પણ 2-3-4% સત્ય તો છે જ વાત કે વનમાં જઈને સંત મળશે અને ફળ આપશે તો આપણને મોક્ષ થશે. એટલે એ તો ઘર છોડીને નીકળી ગયો આત્મદેવ. અને આત્મદેવે વનમાં જઈ અને પછી તો એવો નિર્ણય કર્યો કે હવે મારે ઘરે નથી જવું પાછું, કારણ કે કોઈ સંત મળ્યા નહીં, વરદાન મળ્યું નહીં. પાછી ધૂંધલી પત્ની ઝઘડા કરે અને દિવસ બગડે, જિંદગી બગડે. એટલે મારે ઘરે હવે પાછું જવું નથી. અને આ તળાવ જેવું હતું ઊંડું, એમાં પડી અને મારું મૃત્યુ થાય એવું કરું. અને તળાવમાં જઈ તૈયારી કરતો હતો
મૃત્યુ કરવાની હો, પોતાનું ને પોતાનું. એને કહેવાય આત્મહત્યા. શરીરનો નાશ કરવો પોતે પોતાની રીતે. ત્યાં એક સંત પસાર થયા ત્યાંથી. જો પ્રભુ છે ને એ કરુણાના કરનારા છે, દયાના કરનારા છે, દયા રાખે જ છે બધાય ઉપર. માટે સંતે એને રોક્યો કે તમે બ્રાહ્મણ દેખાવ છો. એ કે હા, મારું નામ આત્મદેવ, અને તમે કેમ આ તળાવમાં પડવા અને શરીરનો ત્યાગ અને નાશ કરવા માગો છો, આત્મહત્યા કરવા માગો છો, શા માટે? ત્યારે કહ્યું કે મારે સંતાન જોઈએ. મારી પત્નીએ કહ્યું છે કે સંતાન સંતો આપી શકે, અને આપ સંત છો તો આપ મારા નસીબમાં નહીં હોય તોય આપી શકશો મને સંતાન. સંતે જોયું અને કહ્યું કે 7 જન્મમાંય તમને સંતાન નથી થવાનું. ઉપરાંત આ કળિયુગ છે, સંતાનથી સુખ મળે એની કોઈ ગેરંટી નથી હોતી હો. હા, સંતાનથી સુખ ન પણ મળે. સંતાન હોય અને વિદેશમાં વયા ગયા હોય, અને વિદેશમાં પછી કે મમ્મી પપ્પા તમને બોલાવવું છે, અમેરિકા પધારો, અને બોલાવે 6 મહિનાના પરમિશન કે એવું કંઈક કહેવાતું હોય છે. અને પછી ત્યાં જાય કે અમે તો વિદેશ, અમે તો અમારા દીકરાને ત્યાં જાય છીએ, દીકરા અમને તેડાવે છે, દીકરો ને વહુ અને એક બાળક, અને આનંદ હોય. પણ ત્યાં ગયા પછી દરવાજામાં લોક, બધી જગ્યાએ લોક, બહાર ન જઈ શકાય, આટો મારવા ન જઈ શકાય, દવા કાંઈ તબિયત બગડે તો ન લઈ આપે સંતાનો. એ કે બહુ મોંઘું છે અહીંયા અમેરિકામાં. હશે કે ના? હશે. આપણે તો ગયા નથી એટલે. પણ પછી કોઈક આવશે ને અમેરિકાથી તો આપણે એને પૂછશું કે ત્યાં બહુ મોંઘું હોય. અને એકવાર તો એવું થયું કે એમાં પિતાના ચશ્મા તૂટી ગયા તોય ન, એ ક્યાંય રિપેરિંગનો ખર્ચો બહુ થાય, એના કરતાં ત્યાં તમને 10 ચશ્મા મળી જશે ઇન્ડિયામાં એટલી કિંમતમાં. અને વાલા ભક્તો, સંતાનોના જીવ પણ ટૂંકા થઈ ગયા હોય છે. સંતાનોને તો એમ માનવાનું હોય કે માતા પિતાને આપણે બોલાવીએ આપણા અમેરિકામાં અને આપણા સંતાનનું ધ્યાન રાખે, આપણે નોકર રાખવા નહીં, આવું માનતા હોય છે. હા, એટલે આ કળિયુગ છે વાલા ભક્તો. સંતાન જે લોકોને હોય, દીકરા દીકરીઓ, પણ કોઈ સેવા ન કરે, સેવા કરે એવા નોય હોય. અને હવે સમય ક્યાં એવો છે કળિયુગ જેવો. આ કળિયુગ હવે તો છે. તો પહેલાં તો શ્રવણ, એનું નામ તમે સાંભળ્યું હશો. શ્રવણ માતા પિતાનો ભાર ઉપાડીને તીર્થયાત્રા કરાવી છે શ્રવણે, એની કથા. પણ એ આપણે જો તમને એ કથા કહેવાનું કહેશું તો પછી વાલા ભક્તો એ કથા કહેવામાં આ આત્મદેવની કથા બાકી રહી જશે. એટલે વાલા ભક્તો,
સંતાનનું સુખ હોય છતાંય ન મળે એને કહેવાય વ્યાધિ. અને બહુ સમજાયું તોય ન માન્યો આત્મદેવ. અને સંતને દયા આવ્યો. સંત એનું હૃદય પીગળી જાય એવું હોય હો. સંતને બહુ દુઃખ થાય. કોકને દુઃખી જોવે ને તો સંત હોય ને, સંત હૃદય માણસ હોય એને બહુ દુઃખ થાય. એ કે અરે તમને આટલી બધી તકલીફ, તમે આટલું બધું કષ્ટ સહન કરો, પણ શું કરે? સંતના હૃદય વિશે એમ કહેવાય છે વાલા ભક્તો કે સંત હૃદય મખન સમાના. સંતનું હૃદય માખણ જેવું હોય છે હો. એકદમ ઓછી અગ્નિ હોય ને એમાંય માખણ એ પીગળી જાય. સંતોનું હૃદય પીગળી જાય એવું હોય છે. અને સંતે પછી આકાશમાંથી, અંતરિક્ષમાંથી ભગવાનનું નામ લઈ અને વાલા ભક્તો ભગવાનનું નામ લઈ અને એક ફળ પોતાના હાથમાં મેળવ્યું અને ફળ આપ્યું કે લ્યો ગુરુદેવ, આ ફળ તમે ઘરે લઈ જાઓ, તમારા પત્નીને ફળ ખવડાવજો, ચોક્કસ એને સંતાન થશે. આને કહેવાય સંત પ્રસાદી. સંત પ્રસાદી એ બરબાદ ન જાય ક્યારેય. પ્રભુની પ્રસાદી તો જાય જ નહીં. સંતની પ્રસાદી એ જો બરબાદ નથી થતી તો પ્રભુની પ્રસાદી એટલે ભાગવતની આરતી થાય પછી તમે ભાગવતનો વિરામ થાય પછી તમે પ્રસાદ લઈને જાઓ તો એ પ્રસાદ બરબાદ થાય ન થાય. એટલે વાલા ભક્તો આ ફળ આપ્યું અને આત્મદેવ તો હરખાતો ઘરે આવ્યો. એની પત્નીને કહ્યું કે આ ફળ ખાઈ જજો એટલે તમને સંતાનનો યોગ થશે. સંતાન વગરના મનુષ્યોને પણ વાલા ભક્તો ભક્તિ કરે, સંતનો સમાગમ થાય તો એને 7 જન્મમાં સંતાન ન હોય તોય સંતો આપી શકે હો. હા, સંતો છે ને એ બધું જ. અને સંતો ભક્તો એ ભગવાન કરતાંય ભગવાન સંતો અને ભક્તો અને બધાની ઇજ્જત આબરૂ લાજ રાખવા માટે તો સંત કે એવું ભગવાન કરી દેતા હોય છે. એટલે વાલા ભક્તો ઘટપણ આવે ત્યારે ખબર પડે કે સંત એની પ્રસાદી અથવા તો સંતાન એ કેવા હોય છે. અને વાલા ભક્તો તમે ઘરે જઈને તમારા બાળકો, તમારા સંતાનો એને તો બધાયને સારા કર્મ, સત્કર્મ, સંતોનો સમાગમ કરે એવી આદત પાડજો તો એને ઘડપણ આવશે ને તો ભગવાનની કૃપા ચોક્કસ
એના ઉપર થશે. અને આત્મદેવ એના પત્ની ધૂંધલી એણે ફળ હાથમાં લઈ અને શંકા કરી કે એમ કંઈ કોઈ સંત ફળ આપે તો થાય સંતાન? શંકા કરી, ન થાય. અને થાય તોય મારે નથી જોતું આવું સંતાન. અને 9 મહિના સુધી એનો ભાર ઉપાડવો મારું કામ નહીં. મારાથી એ કષ્ટ પડે એ સહન નહીં થાય. એટલે વાલા ભક્તો, સંતાન ન હોય તો ઘટપણ હોય તો અત્યારે તો તાલુકામાં 2-3 વૃદ્ધાશ્રમો, જિલ્લામાં અનેક વૃદ્ધાશ્રમો થઈ ગયા છે. અરે વાલા ભક્તો, ઘણા તો એવા પરિવારના સભ્યો છે કે જે પોતાના માતા પિતા દેવ થઈ ગયા હોય ને, પછી હવે એને ગમતું ન હોય સેવા વગર માતા પિતાની, તો વૃદ્ધાશ્રમમાંથી જામીનગીરી આપીને માતા પિતાને લઈ આવે અને સેવા કરે. આવા પણ મનુષ્યો, આવા પણ સેવા કરવાવાળા હોય છે હો. પણ એ આપણને દેખાતા ન હોય, મળતા ન હોય, પણ લેન દેનની વાત છે. એટલે વૃદ્ધાશ્રમમાં જેને કોઈ ન હોય એને વયું જવાય. વૃદ્ધાશ્રમમાં પણ ભગવાન જ રક્ષણ કરતા હોય છે. ત્યાં સેવકો રાખ્યા હોય છે અને બધાની સેવા વૃદ્ધાશ્રમમાં કરતા હોય છે. વાલા ભક્તો, ભક્તિ કરવી એ મોટામાં મોટી વૃદ્ધોની ભક્તિ, વૃદ્ધોની સેવા કરવી એ ભક્તિ છે વાલા ભક્તો. અને ભગવાન એનાથી રાજી છે હો. અને ભગવાન દરેક સમયે મદદ કરે છે કે જે સેવા કરતા હોય એને. ભગવાને તો ખુલ્લી ઓફર કરી છે, ચોખ્ખી ઓફર કરી છે આ કળિયુગમાં તો ખાસ, કે વાલા ભક્તો, કે જે કોઈ સેવા કરશે, ભક્તિ કરશે, એનું ધ્યાન અમે રાખશું. એવું પછી આપણે એક કીર્તન છે હો, એ અત્યારે નહીં પણ પછી આપણે ગાશું. આપણે બધાએ આ ઉપદેશ સ્વીકારવાનો છે. અને આ ઉપદેશ સ્વીકારશું તો વાલા ભક્તો, આપણી ઉપર પ્રભુની કૃપા ચોક્કસ થશે. અને સેવા પરમ ધર્મ એમ કહેવામાં આવ્યું છે. બદ્રી નારાયણ નારાયણ જપા કરો, બદ્રી નારાયણ નારાયણ જપા કરો, હરિ શરણ में रहा करो. बद्री नारायण नारायण जपा करो, हरि शरण में रहा करो. मोक्ष धाम तुम पाया करो,
मोक्ष धाम तुम पाया करो, हरि शरण में रहा करो। श्रीमन नारायण नारायण जपा करो, श्रीमन नारायण नारायण जपा करो। विष्णु चरण में रहा करो, विष्णु चरण में रहा करो। श्रीमन नारायण नारायण जपा करो, विष्णु चरण में रहा करो। जिसने की है हरि की भक्ति, जिसने की है विष्णु की भक्ति, जिसने की है विष्णु की भक्ति, उनको मिली है जन्मों से मुक्ति, उनको मिली है जन्मों से मुक्ति। बद्री नारायण नारायण जपा करो, बद्री नारायण नारायण जपा करो। हरि शरण में रहा करो, हरि शरण में रहा करो। नारायण नारायण जपा करो, मोक्ष धाम तुम पाया करो। વાલા ભક્તો, આપણે સુંદર મજાની કથા હવે શરૂ થાય છે. આ આત્મદેવની પત્ની ધૂંધલી, એણે શંકા કરી, એણે ફળ ખાધું કે ન ખાધું, પછી એનું પરિણામ આવ્યું કે ન આવ્યું, એ બધું હવે આપણે આજની આ નિત્ય ભાગવતની કથા એને આપણે વિરામ આપશું, અને પછી પ્રભુની કૃપા આપણી ઉપર થશે તો આવતીકાલે પણ નિત્ય ભાગવતની કથા કરશું આગળ આ આત્મદેવની. અને એને સમજવી બહુ અઘરી છે હો, આત્મદેવની કથા. અને બહુ પરિણામ અને ઉપદેશ તો એટલા બધા આપ્યા છે કે હા, બહુ ઉપદેશ આ આત્મદેવની કથામાં આપ્યા છે. માટે આ કથા એને અહીંયા આપણે વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, આદિ શક્તિ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ,